એક જમાનામાં લોકો પોતાની લાગણી કાગળ પર લખીને વ્યક્ત કરતા હતા. જો કે આજે પણ લોકો લખે તો છે, પરંતુ કોમ્પ્યુટર, લેપટોપ કે સીધો મોબાઈલમાં. આજના લેખકો પોતાનો લેખ વેબસાઇટ કે બ્લોગ પર લખતા હોય છે, જ્યાં તેમના જેવા લાઇક માઇન્ડેડ લોકો તેમનો લેખ વાંચે છે અને કમેન્ટ પણ કરે છે. હવે આ લખાણ કેવી રીતે શક્ય બને છે તે જાણો છો? આ લખાણ શક્ય બને છે વર્લ્ડ પ્રેસથી. હાલના આશરે 60%થી પણ વધુ લેખો વર્લ્ડ પ્રેસ પર લખતા હોય છે. ત્યારે આ વર્લ્ડ પ્રેસની કોન્ફરન્સના તારીખ 9 ડિસેમ્બરના રોજ બાબા સાહેબ આંબેડકરના ઓપન યુનિવર્સિટીમાં શરૂ થઈ છે, જેમાં દેશ વિદેશથી કન્ટેન્ટ રાઇટર્સ, સ્પોન્સર્સ અને ટેકનોલોજીના નિષ્ણાંતો ભાગ લેવા આવી પહોંચ્યા છે. અમારી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે આ પ્રસંગે ઓર્ગેનાઇઝર્સ સાથે વાત કરી હતી અને જાણ્યું કે આ ટેકનોલોજીમાં રોજગારીની પણ કેટલી તકો રહી છે. મને ખબર છે કે આજથી વર્ષો પહેલાં જ્યારે મારા પપ્પાને કોઈ આર્ટિકલ મોકલવો હોય, કોઈ છાપામાં મોકલવો હોય, કોઈ મેગેઝિનમાં મોકલવો હોય, હાથથી લખતા અથવા તો ટાઈપરાઇટર વડે ટાઈપ કરતા અને પછી એ આર્ટિકલને જે તે જગ્યાએ પોસ્ટ કરીને મોકલતા. જમાનો બદલાયો છે, ઇન્ટરનેટ આવી ગયું છે, 5G ટેકનોલોજી આવી ગઈ છે અને જે છે બધું જ તમે કંઈ પણ જે છે તે ઇન્ટરનેટ પર બહુ સરસ રીતે તમારી કન્ટેન્ટ મૂકી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે આ જે આખી કન્ટેન્ટ છે તેની પાછળની ટેકનોલોજી શું છે? આ કન્ટેન્ટમાં તમે બ્લોગ બનાવી શકો છો, તમે તમારી વેબસાઇટ બનાવી શકો છો અને તેની પાછળ જે મુખ્ય આધાર રહેલો છે તેમાં એક જ નામ આવે છે વર્ડ પ્રેસ. આજે વર્ડ પ્રેસની એક જે કહી શકાય કે બહુ જ મોટી કોન્ફરન્સ જે અહીંયા અમદાવાદમાં યોજાય છે બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં 9 ડિસેમ્બરે આ જે વર્ડ કેમ્પ નામની આ વર્ડ પ્રેસની કોન્ફરન્સ યોજાય છે. આ કોન્ફરન્સ શું છે, તે કઈ રીતે ઉપયોગી છે, તેના વિશે આજે આપણે જાણવાનું છે. અમારી સાથે જોડાયા છે અમેરિકાથી આવેલા રોનિકભાઈ પટેલ. રોનિકભાઈ, તમે અમેરિકાથી આવ્યા છો, આખી વર્ડ કેમ્પ આખું જે આ ઓર્ગેનાઇઝ થયું છે, શું કહેશો આના વિશે? આ બહુ જ એક સરસ ઇવેન્ટ છે કે જે વર્ષમાં એકવાર થાય છે. આ અટેન્ડ કરવી જ જોઈએ, આ મિસ ના જ કરવું જોઈએ. જો તમે વર્ડપ્રેસના અંદર કાર્યકારી હોય, જો તમે ડેવલપર્સ હોય કે જે વર્ડપ્રેસ પ્લેટફોર્મના ઉપર વેબસાઇટ્સ બનાવો છો, તો અહીં આગળ તમને એ બધા સોફ્ટવેર એન્જિનિયર્સ છે જે વર્ડપ્રેસના, એ તમને મળવામાં આવશે. અમે અહીં આગળ કંપનીમાં, હું બોસ્ટનથી આવ્યો છું, અમે સ્પોન્સર કરીએ છીએ. ધ રીઝન ઇઝ કે આટલા બધા જ્યારે ડેવલપરો એક જગ્યાએ ભેગા થાય છે, તો ધીસ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ટુ પુટ યોર બ્રાન્ડ ઇન ફ્રન્ટ ઓફ આ જે ઓડિયન્સ આવી રહી છે એના માટે. તો અમે એના માટે આવ્યા છે. અમારું રિક્રુટમેન્ટ, અમારો હેતુ હોય છે કે અહીં આગળથી અમને જે સારા સોફ્ટવેર એન્જિનિયર્સ છે એમને હાયર કરી શકીએ, અમે એમના જોડેથી ઇન્ફોર્મેશન લઈ શકીએ. રોનિકભાઈ, આ તમે બહુ સરસ વાત કરી. આ એક જે કહી શકીએ ને કે રોજગારની વાત થઈ કે જે અહીંયા કોઈ પણ વ્યક્તિ આવે છે, તમારી કોન્ફરન્સ એટેન્ડ કરે છે. હવે આમાં કેવા લોકો જોડાઈ શકે કે જે સામાન્ય જનતાને માહિતી મળે? કારણ કે ઘણી વખત માહિતી હોતી નથી કે મારી પાસે આ ડિગ્રી છે કે મને આ કામ આવડે છે, તો મારે એની માટે શું કરવું? તમારી સાથે જોડાવા માટે કેવા લોકોની જરૂર છે? એ લોકો માટે એ લોકોને કેવી આવડત હોય તો એ લોકો તમારી સાથે જોડાઈ શકે? ટૂંકમાં એના વિશે માહિતી આપો. હવે વર્ડપ્રેસમાં તમે વેબસાઇટ બનાવો તો એના મલ્ટિપલ પાર્ટ્સ હોય છે, રાઈટ? કે તમે ડેવલપરથી એને બનાવી શકો છો, એના માટે કોન્ટેન્ટ લખી શકો છો, તો તમે કોન્ટેન્ટ રાઇટર હોઈ શકો છો. જનરલી જો તમે બેકગ્રાઉન્ડની વાત કરો તો કમ્પ્યુટર સાયન્સનું બેકગ્રાઉન્ડ હોય છે, પણ એ જરૂરી નથી હોતું. વર્ડપ્રેસ શીખવું, ધ રીઝન વર્ડપ્રેસ સૌથી પોપ્યુલર એટલે છે કે એને શીખવું સરળ છે. એટલે કોઈ બી માણસ, જો તમે ડિગ્રી ના હોય તો બી તમે શીખી શકો છો. learn.wordpress.org ઉપર જઈને તમે જાતે લર્ન કરી શકો છો. એટલે તમે માનશો નહીં કે ઇન્ડિયાના અંદર મે બી, હું એવું કહું છું કે અમદાવાદ હબ છે વર્ડપ્રેસ ડેવલપર્સ માટે. અને અમારા કંપનીમાં બી કેટલા બી લોકો કામ કરતા હશે તો ડિગ્રી શાયદ નહીં હોય એમની જોડે, પણ વર્ડપ્રેસ જાતે જ શીખેલા છે. એટલે શીખવું બહુ સરળ છે. તમે ડેવલપર તરીકે, ડિઝાઇનર તરીકે શીખવું બહુ જ સરળ છે. અચ્છા, આનો કોઈ ઓનલાઈન સપોર્ટ મળતો હોય છે? વર્ડપ્રેસ ઓનલાઈન સપોર્ટ મળતો હોય છે. બહુ જ ઇવેન્ટ્સ થતી હોય છે. જે આ વર્ડપ્રેસનું જે ગ્રુપ છે એમની મંથલી એક મીટઅપ બી થતી હોય છે. એ મંથલી મીટઅપમાં બી તમે જઈ શકો છો. ત્યાં આગળ અમારા જેવા, પાર્થભાઈ જેવા ઘણા બધા લોકો ત્યાં આગળ હાજર હોય છે. તમને ફૂલ સપોર્ટ આપશે આના જો વર્ડપ્રેસના અંદર તમારે તમારું કરિયર બનાવવું હોય તો. બિલકુલ. તો જે લોકો તમારી સાથે જોડાય તેમને આગામી કઈ ઇવેન્ટ થવાની છે તે પણ તેની માહિતી મળી શકે છે. આપણી સાથે જોડાયા છે ઓર્ગેનાઇઝિંગ કમિટીમાંથી પાર્થભાઈ પંડ્યા. પાર્થભાઈ, આખું જ ઓર્ગેનાઇઝ કર્યું, કેટલા દિવસની મહેનત છે અને કેટલી શું જે કહીએ ને કે ચડાવ ઉતાર જોયા? હું સૌથી પહેલાં એવું કહેવા માંગીશ કે વર્ડ કેમ્પ એ દરેકે દરેક સિટીમાં થતો એક વર્ડપ્રેસની કોન્ફરન્સ છે.
વર્ડ કેમ્પ થાય છે એ કમ્યુનિટીથી થાય છે. હવે કમ્યુનિટી કોનાથી બને છે? તો કમ્યુનિટી બને છે જેને વર્ડપ્રેસમાં ગેટ ઇન થવું છે, એટલે કે વર્ડપ્રેસમાં એને કરિયર તરીકે એડોપ્ટ કરવું છે. વર્ડપ્રેસના જે ડેવલપર છે, વર્ડપ્રેસના જે ડિઝાઇનર્સ છે, કન્ટેન્ટ રાઇટર્સ છે, ડિજિટલ માર્કેટિયર્સ છે, અને ઇવન કોઈ બીજા વ્યવસાયમાં પણ હોય પણ જેમને વર્ડપ્રેસ માટે પેશન છે. તમે એક આર્ટિકલની વાત કરી હમણાં કે આર્ટિકલ સબમિટ કરીને લખવા માટે ન્યૂઝપેપરમાં કે પ્રદર્શિત કરવા માટે કેટલું બધું કરવું પડતું હતું. આજે વર્ડપ્રેસ એક એવી ઇકોસિસ્ટમ છે કે જેના દ્વારા તમે ખૂબ સરળતાપૂર્વક લખીને વિશ્વની સામે તમારું આર્ટિકલ રજૂ કરી શકો છો. આના માટે અમે લોકો છેલ્લા 6 મહિનાથી દિવસ રાત મહેનત કરીએ છીએ અને આખી કમ્યુનિટી, હું અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં અમે આશરે 6000 લોકો આ કમ્યુનિટીના છીએ અને એ લોકો દર મહિને મળે છે. દર મહિને અમારી મીટઅપ થાય છે અને મીટઅપ માટે meetup.comની અંદર તમે જોશો તો વર્ડપ્રેસ અમદાવાદ કમ્યુનિટી છે અને આ કમ્યુનિટીમાં તમે સબસ્ક્રાઇબ થઈ શકો છો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ આવશે કે ક્યારે મીટઅપ થઈ રહી છે. આ મીટઅપની અંદર અમે સૌથી નવાથી માંડીને સૌથી જૂના, એટલે કે સૌથી અનુભવી માણસો એ સેશન લે છે અને આ સેશન દ્વારા અમે શીખવાડીએ છીએ કે વર્ડપ્રેસ શું છે, એને તમે કેવી રીતે તમારા પ્રોફેશનમાં યુઝ કરી શકો છો અને કેવી રીતે એમાં આગળ આવી શકો છો. અહીંયા ઘડી જે આ કોન્ફરન્સ છે એમાં દરેક જણા આવે છે અને એ લોકો એટેન્ડી તરીકે પાર્ટિસિપેટ થઈ શકે છે, એ લોકો સ્પીકર બની શકે છે, એ લોકો રોનિકભાઈ જેવા છે તેઓ સ્પોન્સર બની શકે છે અને આવી રીતના અમે 6 મહિનાથી કરીને એક દિવસ ડિસાઇડ કરીએ છીએ. આ દરેક વસ્તુ પાછું સેન્ટ્રલ એટલે કે અમેરિકાથી ગવર્ન થતું હોય છે, એટલે અમારે એમની સાથે બી કોમ્પ્લાય કરવાનો છે, અમારે કમ્યુનિટી બી સાથે બી કોમ્પ્લાય કરવાનો છે અને સૌથી મહત્ત્વની વસ્તુ, આ કમ્યુનિટી છે એ નોન કોમર્શિયલ, નોન પ્રોફિટ કમ્યુનિટી છે. એટલે જે પણ મદદ અમને સ્પોન્સર્સ તરફથી મળે છે એ જ વસ્તુઓ અમે અહીંયા ઘડી ઓર્ગેનાઇઝ કરીએ છીએ. ઘણા બધા ઇનામો હોય છે, ઘણું બધું શીખવાનું હોય છે, તદુપરાંત ઘણા બધા સેશન્સ હોય છે કે જેના દ્વારા તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળે છે કે જેના દ્વારા તમે સારામાં સારી કારકિર્દીનું કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર ઘડતર કરી શકો છો અને એના માટેની દરેક સહાય તમને અમારી જ કમ્યુનિટી દ્વારા, તમને ગ્લોબલ કમ્યુનિટી દ્વારા make.wordpress.org તમે ત્યાં જશો, તમારું એક સાઇનઅપ કરશો અને સાઇનઅપ કરીને તમે અલગ કોન્ટ્રીબ્યુશન્સ છે. તમે ડેવલપર તરીકે કોન્ટ્રીબ્યુટ કરવા માંગો છો, તમે ડિઝાઇનર તરીકે કોન્ટ્રીબ્યુટ કરવા માંગો છો, તમે માર્કેટિયર તરીકે કોન્ટ્રીબ્યુટ કરવા માંગો છો. આ દરેક ચેનલ છે, સ્લેક ચેનલ છે, તમે એમાં જોઈન થઈ જાઓ, તમારો પ્રશ્ન ત્યાં રજૂ કરો અને ઓટોમેટિક કોઈને કોઈ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી કોઈ પણ વર્ડપ્રેસ એન્થુઝિયાસ્ટ કોન્ટ્રીબ્યુટર તમને તરત જ હેલ્પ મોકલશે. તો ધીસ ઇઝ ધ પાવર ઓફ વર્ડપ્રેસ. આપણે હું એમ કહી શકું કે મોર દેન 43% ઓફ ધ વેબસાઇટ ઓન ધીસ અર્થ ઇઝ પાવર્ડ બાય વર્ડપ્રેસ. ઓકે પાર્થભાઈ, ખરેખર બહુ જ ડિટેલ તમે માહિતી આપી. છેલ્લે મારો એક જ ક્વેશ્ચન રહેશે. બેઝિકલી કોઈ વ્યક્તિ પાસે કદાચ વાત થઈ તે રીતે ડિગ્રી નથી કે અથવા એને એમ થાય છે કે મારે શું કરવું મને ખબર નથી, જો આ રીતે જોડાય તો બેઝિક એ મંથલી કેટલી આવકથી શરૂ કરી શકે, એ કેટલું કરી શકે? કારણ કે અત્યારે આપણે જોઈએ છે બધાને સરકારી નોકરી મળવી શક્ય નથી. તો કોઈ આવો વ્યક્તિ હોય, ઇવન ગામડાનો પણ વ્યક્તિ હોય પણ લખી સારું શકતો હોય, તો આવું જો તમે કહી શકો તમારા દર્શક મિત્રોને જણાવો કે બેઝિક એ કેટલું કમાઈ શકે, શરૂઆત કેવી રીતે થાય? હું એમ કહી શકીશ કે જો તમે વધારે નહીં પણ 3 થી 6 મહિના એક ખાલી આને શીખવા પાછળ આપી દો તો તમે આરામથી 30,000 રૂપિયા પ્રતિ મહિના, ઓછામાં ઓછી 30,000 પર મંથથી તમારી સેલરી હોઈ શકે છે. અને ઓનેસ્ટલી કહું, આજે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષમાં લોકો એને 1 લાખ, 1.5 લાખ અને 2 લાખ સુધી પણ જઈ શકે છે. હવે એ તમારા પરફોર્મન્સ, તમારી ધગશ અને તમારી ઈચ્છા ઉપર છે. પણ આઈ કેન એશ્યોર યુ કે 30,000 સેલરી તમને આરામથી મળી શકે છે એઝ અ ફ્રેશર. બિલકુલ પાર્થભાઈ, તમે અમારી સાથે જોડાયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો, કહી શકાય કે સરકારી નોકરી ન મળે તો કંઈ નહીં, થોડી ધગશની જરૂર છે. 3 થી 6 મહિના, ફક્ત 3 થી 6 મહિના આપવાની જરૂર છે, એવું કંઈ નથી. સમય ઘણો બધો આપણે વેડફી નાખતા હોઈએ છીએ, પણ જો એક ગોલ રાખીને ચાલીએ તો સરકારી નોકરી સિવાય પણ સારામાં સારું કમાઈ શકાય છે. તે આપણે પાર્થભાઈ પાસેથી જાણ્યું. કેમેરા પર્સન રાજેન્દ્ર પટેલ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.